आज બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહેશે। અંગ્રેજી ગુજરાતી ભાષાના તફાવતને લઈને પ્રકાશ જાવડેકરે બેઠકનું આયોજન કર્યું હતું। બેઠકની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂઆત કરી હતી। ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવશો શું વિગત છે આ અંગે? જી, ધોરણ 12 પછી જે મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન માટે જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી અને એમાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો, કારણ કે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે એની અંદર નીટમાં સમગ્ર દેશમાં એક જ પેપર આવતું હોય છે તમામ જે વિદ્યાશાખાઓ હોય છે, પરંતુ ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ હતા તેમના માટે અને સીબીએસઈ માટે અલગ અલગ પેપર પૂછાયા હતા અને ત્યારબાદ વાલી અને વિદ્યાર્થીઓનો રોષ હતો અને તેમણે શિક્ષણ મંત્રી સહિત રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને એને લઈને જ પ્રકાશ જાવડેકરને શિક્ષણ મંત્રી દ્વારા રજૂઆત બાદ આજે 11 વાગે દિલ્હી ખાતે ગુજરાત એજ્યુકેશન બોર્ડના જે સેક્રેટરીઝ અને જે ઓફિશિયલ્સ છે તેમની એચઆરડી મિનિસ્ટર અને એમના જે ઓફિશિયલ છે એમની સાથે મિટિંગ થશે અને ત્યારબાદ સુખદ અંત આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે આનાથી જે રીતના પરીક્ષા લેવામાં આવી હતી નીટની, એની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી પૂરી શક્યતાઓ જોવામાં મળી રહી છે અને એના કારણે જે માંગ કરવામાં આવી રહી છે કે ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અલગથી મેરિટ તૈયાર કરવામાં આવે। જી બિલકુલ નરેન્દ્ર, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।